પોરબંદરના ઠક્કર પ્લોટ અને આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં તાજેતરમાં એક આખલા યુદ્ધના કારણે વાહનોમાં નુકસાન થયું હતું, જે અંગે સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। ત્યારે લોકોમાં પશુઓના ત્રાસને લઈને રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના વોર્ડ નંબર 6માં આવેલા ઠક્કર પ્લોટની શેરી નંબર 4માં રખડતા પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે। આ વિસ્તારમાં થયેલ આખલા યુદ્ધના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ શેરીમાં દિવસભર પશુઓનું ટોળું ફરી રહ્યું હોય છે અને અવારનવાર એકબીજા સાથે બાખડી પડતા ભારે દોડધામ મચી જાય છે। તેના કારણે ગલી ખાતે પાર્ક કરાયેલા સ્કૂટર, બાઇક અને કારને પણ નુકસાન પહોંચે છે। આ આખલા યુદ્ધના કારણે અનેક વખત લોકો જીવ બચાવવા માટે દોડધામ કરવા મજબૂર બન્યા છે। ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે શેરીમાં નીકળવું પણ જોખમી બન્યું છે। આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। પશુઓને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સતત સતાવી રહી છે। ત્યારે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી રખડતા પશુઓને પકડી અન્ય સ્થળ પર ખસેડવાની તેમજ શેરીને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે। આ રખડતા પશુનો ત્રાસ માત્ર વાહન ચાલકો પૂરતો મર્યાદિત નથી। શેરીમાં રમતા બાળકો, શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ જોખમમાં રહે છે। પશુઓ અચાનક બાખડી પડે અથવા દોડવા લાગે ત્યારે રાહદારીઓને જીવ બચાવવા દોડવું પડે છે। સાથે જ પાર્ક કરેલા વાહનોને નુકસાન થતાં રહેવાસીઓને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે। આથી આ ત્રાસમાંથી વહેલી તકે મુક્તિ અપાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।